ઘઉં તો જબર છે આવ્યો આ પણ તો જબર ઘઉં પાય ઘઉં તો મારા ઓળખે જબર છે આવ્યો આમ તો મોનો ને મોનો બધો કદ 1 નંબર ઘઉં મારા ઈ ખાલી કાકા બોલ તું તો થી આવી લે હું માં ઘેર થી આવ્યો હું તું કે કાકા પૈસા આલજો હાલ તો 1 રૂપિયો નહીં આ ઘઉં મોટા થોય ને અને ભરાઈએ તાનો પૈસા જ આવશે નહીં બા તો હાલ જ પૈસા લાવવા માં ફિરકલા બે સગાવા માટે અલે ઉતરાને તો જે 10 દાડા વાળન તું હાલથી ફિલકી લાઈનું કરે બીજો બધો સગાયો ને હું એકલો તાકી રહ્યો બધો રાઉન્ડ કે મને લે લો હું સગાવ હાલ પૈસા નહીં આ કહી દીધું પૈસા આવશે તાને આલે ઉતરાને 10 દાડા વાળો નહીં માં પૈસા આલો હાલ અલે ઘરમાં 2 લાખ રૂપિયા પડે એમાં 3 લાખ માં આલું કે 2 લાખ માં આલું હા 2 લાખ માં આલો તારા બાએ મજૂરી કરી મેલ્યાઈ હું તો મજૂરી જવું તને ખબર પડે લે મને આલો કે 100 રૂપિયા ગાડી હું પતંગ લાવું અલે 1 રૂપિયો નહીં ઘરમાં તું કોમ ધંધો કરવાનું રાખ ને કોઈ આલે નહીં ખાવાય નહીં આલે કોમ ધંધો કરતો નહીં નાખું તારી ગામમાં રખડ કરી તે આ થોડું તો કરું આ સોનનો બાણ પડતો નહીં સોનો પડતો હાલ તો કશું નહીં તું એકજેથી 1 રૂપિયો નહીં વાત કરું આવી ગયા પૈસા લે ફટ તે કાકા હું તો નોમાં ગળ લઈ લાવું ચાલ મારા નો તો કોઈ બાય નહીં આલે મારા નો તો કોઈ રૂપિયો નહીં આલે ચાલશે કોઈ નહીં આલે એ ચાલશે કોઈ નહીં આલે ના થપડાયો મળો ના હું જાઉં તાર નોમે લેતા હું જા તને ચિયો આલે હું જોઉં હા તો હું જા. જતા લ્યા પોણી કરવાની છે ડોમો બોમો તો બન ગયો ને હવે પાવો બધી દે શું કરવું છે કાકા તું જોઈતી આવે લ્યા હું ગોમમાં આવ્યો અમથી આવ્યો હા તે હું કોમથી આવે હું એમ કહું કે મારા દોરડી પતંગ લાવવાના ઈ તે પૈસા આલો પૈસાની જો વાત કરી હોય ડોમો બધો પાવલો નહીં ને અમારું અમારા જમાનાની તો તને વાત જ ખબર નહીં તને કહું જમાના મમ્માના બધું જવા દેવા મને પતંગના પૈસા આલે અતારે પતંગ ના પૈસા હું તો જ લાવું લે મા પાસે હાલ તો કોઈ નહીં હું નહીં કશું આ તિજોરી બતાવજો હમણાં તાણો એ તો તિજોરી તો બધું તો હું તાર કાકો બધા બોલતું ને થાપ મેલ્યો ભય પડે થાપ બાપ જા દે મારા થાપ બાપ કશું ખાવી નહીં તે પૈસા આલવા નહીં આલો ના પાડી નહીં આલો જા નહીં આલવાના ના તો પછી જો હોબલી લેજો હા પહેલે જલ્દી વાત કહી દઉં તો હું પછી ગમે ત્યાંથી લાવું પછી મન ના કહેતા કે ત્યાંથી લાવે પૈસા અને આવું જેમ કરું કહેતા ના પાવ હું જાઉં છું આવો કહી દઉં હા જો માર કાકો પૈસા લે બીજી વાતો એ તો જોઈ હું તો એવું તાર પાણી દાદુ તો મને માં કાકો પૈસા પતંગ દોરી લાવવા આવતો નહીં મને તો યાદ મને એવું કીધું આ તમને ની વાતો કાઢી બધી છે કે મેળ આવો બધું મારે કે અંકલ 2 લાખ રૂપિયા કે મુકો હિમાય આલો તે ઈરા કે ના મળી આ કે આ બધું વાતનો માટે દામ બા ચોટા વાટા ઈરા કોઈ જોઈ ના પૈસા આ મન તો થાપ મેળા વાત કરી ઓ ભાઈ મારા મગજમાં એક આઈડિયા આવી આપણે એક આઈડિયા કરવાનો હતો એ આઈડિયા થી બધું કમ્પ્લીટ કોમ થઈ જાય આપણે દોરે પતંગ બે આવી જાય જો હું આઈડિયા કહું તને ઓ માય પેઠાઈ એરે આઈડિયા કમ્પ્લીટ મેં પડી જાય હેડ ફટાફટ જી કે હાલો હણ તો કેટલા એકર में चुंटी लाया हूं तो मेथी बड़ा सीधा पर पड़ी ले आ जाओ कुछ चीज देती है तो पड़ी ले मेथी आउ गेल लइन जाओ લાલબા ઓ આપણો અમારા ઘેર મહેમાન આયા ને તો મારા કાકાને એમ કીધું કે થોડી મેથી અને લસણ લેતા આવો તે કઢી કરવાની છે મારું બેટું મારા બલ લઈ જવા આથી આયા લેવા એ નહીં મારા કાકાને કીધું કે મેથી ને લસણ આલજો આલુ થોડી મેથી આટલી તો ના ચાલે તાર 15-20 જણા આયા મહેમાન તારે કદી મહેમાન ના આવતા રાતથી આવી જાય ના તો આવી જાય બધા મહેમાન પાછી આવી જાય આ તો કાકાને શરમ ન આલુ આટલી લઈ જા જો અંદર મેલજો બધી લઈ જા પડી ના જાય ના પડી મહેમાન તને ખવડાવજો હું તો ઘેર જઉં તાર તું હાલ દીધું હા આવું મેં પડી ગયો હેડો ખાલી તું હેડ ખાલી હું ખાલી મારી આઈડિયા જો ખાલી તું તારો લે આ તું જે બેઠો લઈને વતા આઈડિયા હું કેવું તો હમણાં તું જો હાલે મેં ઘર આવી લેજો ખાલી એ મેથી આવી મેથી આવી અરે તો તે નવા આયા હોય વેચવા શાકભાજી શું ભાવ વેચો લે બોલો કાકા આ સલામ આવ
વેચો આ લહણ ને મેથી લહમ આરી લહમ 50 રૂપિયા અલ્યા હું ભાવ કરો આના મેથી અને આ મેથી નહીં, આ મેથી ચૂરીના 25 રૂપિયા આટલાના કેજી એ આટલાના 30 રૂપિયા. ઓ આટલા 30 રૂપિયા હતા 10 રૂપિયા ચૂરી મળે આવો તો એવું ભાવ કરો કાકા તાજી તમે લાવી તાજી ગમે તેવો તાજી દુવાઈ બધી મેથીઓ તો થઈ ચી વાત કરો થાજી બતાજો. ઓને ખબર પડતી નહીં પણ હીરો તાર માર ત્યાંથી આવતો છે બજારમાં. બજારમાં દા પણ હારો દા ચોખ્ખું દા તાર જેવો જ. નહીં, આ ત્યાંથી આવો ખબર હે? ચોથી આવે શેઠ અમેરિકાથી આવો ગાડી અમેરિકાથી. હા તે અમેરિકાથી આવે તે અમેરિકન ગટરનો માલ ખાઈ નું કરવાનું ઘટ એટલે કદી નહીં. શેતીનો માલ ના ખાઈએ આ જુઓ કાકા એમ ખાલે ઓમ પોદું જોવાનું. આ બધા 2 દાડા પડી રહેલી હોય ને એ તો મેથી અને 30 રૂપિયા ભાવ કયો 10 રૂપિયા ચૂડી મળે આ રહી જો તાજી ગાડી અને લેતે હું ના ધંધા તું ની વેલે જો શેઠ. દ- 30 રૂપિયાની આટલી લઈ 10 રૂપિયા માલ 10 રૂપિયા ના 25 મિલાડો 25 ઓછા કરે લે પછી ના મેલા 10 રૂપિયા માલ ને કયો નક નહીં લેવી આ તો તારો જો. આ લહણ લહણ લહમ 50 રૂપિયા જોડી હોય એક નંબર શીશાને ખાવ મજા આવે લ્યો. લહણ 50 રૂપિયા ચૂડી ને આ 5 રૂપિયા ચૂડી હોય એવું લગી ચક જેન ચકલું હોય આ લ્યો એ અરે હા હારી આલુ લે અરે હારી આ ભાવ ઓછો કરો તો કયો નક હું તો જાઉં નહીં ભાવ કાકા ઓછો ના લેવી જતા રહો. તારી મગજની દઈ ના કરો ગુઠી કરી જતા રહો. ના લેવી નહીં તાર બેટી તાર પાર રાખો ઓમનામાં કરશે ને આ બધું પડી રહી નહીં આ પડી રહ્યા, આ સોયાના નેકળાં કરે. આ પડી રહે રાખ પૂરી થી નહીં વેલા વેલા આવી ગયા આ બુઢી છે ને આ ત્યાંથી આવે શી ખબર? સીતાફળ આ મેથીનું બેતા હાલે. ખબર મગજ દઈ કઈ આવ્યો અમે તો. આ હું લઈને બેઠો વેલા વેલા મૂળી થી નહીં એ આવું ના બોલ પેલા અરે ધંધો છે ને તું આવું બોલી જાય પણ ધંધો જ થાય. હા તો આ મેથી આવી. લહણ આવ્યું તાજુ શિયાળું લહણ આવ્યું ખાવાનું બોતો લહણ બોતો તાજુ તાજુ એ મેથી આવી. કાકા નથી આયા. હું ગમે તે દી આવ્યો તારે હું જરૂર તું જઈ આવી ગયા મારા ગામમાં. હવે તો ગમે તેથી આયા તો હારું જાવ તા. ભેજો ના તૂટી જાય આ મેથી ભાવે એ ઉભા રહો. આટલી તો 30 રૂપિયા. આ તો 30 રૂપિયા હા. હલાડો લહણનો ભાવ લહણ 50 રૂપિયા જોડી લા લે 50 રૂપિયા. અમને જોઈ લે હારી જોઈ લઈ જો જે ગમે લઈ જાઓ. એ ગમ તાજી હો બધું લઈ જાઓ. આ તાજી આટલું લહણ આટલું આલો બોલો 2 જોડીઓ 50 રૂપિયા આલ દઉં જો લે લઈ જાજો આડજો હજી પૂરી હતી ને કાકા. બોલી થી નહીં એટલે કેમ હું આવી ગયો બુઢી થઈ ગઈ લ્યો લ્યો તાણે. હા એડો હું જાઉં લહણ આવ્યું તાજુ તાજુ લહણ શિયાળાનું ખાવું તો એ લહણ આવ્યું એક દૂધના 50 રૂપિયા. મેથી મેથી તાજી તાજી મેથી મારું હારું ડોશી લહણ તાજુ તાજુ લહણ શિયાળાનું ખાવું હોય હું વેચો ભાઈ 50 જોડી લહણ ના એ બંધાજી કાકા આગળ આવો બોલો આવો અરે મેથી અને આ લહણ ભાવ આ એક દૂધના 50 રૂપિયા. 50 રૂપિયા આટલાના જો આટલાના 30 રૂપિયા. લહણ તો હારું લહણ તાજુ ચૂંટી લાયા આટલી મેથી લાવી 30 રૂપિયા. આટલી મેથી લાવી 50 રૂપિયા. અમે ગોમત છે મારે ખબર હે હા. આટલા 10 રૂપિયા મળી એ તો આજે થી આવતી છે બજારમાં આવતી છે માર્કેટમાં આવતી. આ તો છે ને અમેરિકાથી માલ આવે છે. અમેરિકાથી માલ લાવીએ છીએ હા. ગાડી મેકલાઈ આવી છે અમેરિકા ખાલી એ જુગ લે તને લહણ દાન ફાગો આગો લહણ લે તાજુ લહણ 50 રૂપિયા થોડી આગથી વધારે લેવડો તાર લઈ જાઓ આ ઓલા કેટલા થયા બધા થઈ બધા 200 રૂપિયા થયા. 200 રૂપિયા અરે 200 રૂપિયા લે અરે લે કારણ હું જાઉં હાર તને તો તા હાર એમ ફેરથી લે આવ્યો તો આવજો હારું. મેથી તાજી છો મેથી આવી તાજી યાર તો ગોમ જઈને શાકભાજી લાવવું અને કો કરું એટલે આ તો ગુજી ચોય હેડે કાળુજી તો તો એડે હું તો બજાર જતો તું શું લેવા શાકભાજી લેવા જવું એમ નહીં શાકભાજી લેવા મેલો હાલ આપણા કાપડા કે ચિયા આપણે પેલા લાલભા આપણા ગામમાં હે ને ઓવા હા એ એ તો લાલભા પણ ગોમ નહીં રહેતા ગામમાં રીતે બોને મોદા પડે તો બોને ખબર લેતા છે શાકભાજી લેતા છે ઓવા એવાની પછી શાકભાજી વાઈએ ને ઓહો લેડો
સ્પેશિયલ શાકભાજી લેવા જવું તાણે પેચાળ જ જવું પડશે એક તાણ સ્પેશિયલ નહીં આપણે ખબર જ લેતા ભેળી ભેળી શાકભાજી અમે હાલશી જ હાવ હેડો તને જતાઈએ આપણે બે હેડો જણ. એટલે તે પૈસા ત્રણ દાડો- બચી. ત્રણ દાડોની શાકભાજી તો આવી જાય કે હાવ. પૈસા ના બચે ત્રણ દાડોના હેડજો બંધ કર્યો હવે. મારું પેલા રગલાનો છોકરો ને કાળિયાનો છોકરો આવ્યો ને તે મારા મેથી લણડે લઈ જાય કળી કરવા હા મેં આયા એ પાક તમારા ગામમાં હમણાં તો આવી ગયા તો હવે કોક મોડા છે તને તે વચમાં હા અમે મોજા છે હું જીતું તે એ તો સારું કઈ પેલો લેબડા સુધી પડે તો બોલ અને તમારું હંસ એ તો મને ખબર પણ નહીં લઈ જઈએ તમારું લહન તે ઘઉં ગણાવો તમે એવું નહીં આ તો ખાલી એમ જ કહું મજાક કરું હા આ લોકો થોડી શાકભાજી તે અમે તારા ખબર લેતા જઈએ ને વળી ભેળો ભેળો મેળ પડી જાય શાકભાજીનું હું કોક શાકભાજી તારા છોકરા લઈ જાય બે આયા તા તે આ ચાનો? ના હોય ના હોય આવતા જ મહેમાન મોહલું કાઢીને મહેમાન અમારે ત્યાં તો કદી એક મહેમાન નહીં આવતું કે 15 મહેમાન આયા અમારી કોઈ મરી જાય તોય પણ નહીં આવતા ના બોલી લઈ જાય હા? ના ના even ખબર તો કરવી જ પડશે નક્કી કોક દાલમાં કાળું લાગે પૈસા હવારે તારા છોકરાએ ના આલ્યા તા તું મારો છોકરો ધમકી આલીને ગયો તો મને એમ કહેતો તો મને એવું જ કીધું તું નક્કી કરવું પડશે આલે ચો જાય બે જણા હેડજો તમે તમે હંતાડો પછી તમે એન્ડમાં આવજો હો તમે હાલ ના આવતા એન્ડમાં આવજો છે હેડજો આ તો થોડું કાઢી તારે નાખી જો હું આટલા હંતે રહ્યું હા હંતાડો તમે મેથી આઈ ને લહણ આવી તાજુ તાજુ मेथी ना कितने में देता है तू જો મેથી લાને હોય ઇતની રાને એટલે તો અમે ગુજરાતી બોલે તમને આવડે હા हमें राजस्थान से आया है ગુજરાતી ફાવશે ને हमें गुजराती थोड़ी थोड़ी आवड़ती है આવડતી ને હા હા હળદી હા भाया तने आवड़े है હા હા ભાઈ રાજસ્થાનમાં આવેલો છે ખૂબ દાડો આવેલો છે સુંડા માતાજીનું મંદિર હા સંડા માતાજીનું મંદિર અમે આવ્યો છું દર્શન કરવા લો લે ऊपर सब ऐसा कैसे धंधा करते है ऐसा क्यों धंधा करता है तू हमारे माँ बाप मर गए अबे नु क्या हमारे माँ बाप मर गए हैं मर गए है मर गए हाँ मर गए तम केम ना मर गए તમે કેમ ના મર ગઈ मरते मरते मिलता क्या એવું ना तो ऐसे कैसे बात करता है तू ये क्या कितने में देता है ओ दूरी 50 रुपया नहीं है ना અને આ રહ્યો 70 रुपया ठीक है वो आप अपना महीना है तू जो इतने लेने के तो 30 रुपए था गए कितने की भाया लेनी है तेरे को मुझे को 10 की लेनी है 10 की तो लाइन देता है धन्यवाद मैंने 70 लीटर देना 70 लीटर એટલે ખબર ના પડી ગુજરાતી हमारा राजस्थान में 70 लीटर आता है 70 लीटर એટલે 17 किलो 70 लीटर बोलते हैं 70 लीटर बोलते हमको ऐसा नहीं आता 70 लीटर बोलते हमको तुमको हिंदी नहीं आता है मैं मेरे को आती ही तो बोल के हाँ, हमको थोड़ी थोड़ी गुजराती आती है तो बोलना कि गुजराती इतनी इतनी आवी इतनी कितनी इतनी आवी इतनी 70 लीटर है 70 लीटर है 70 लीटर उभा तो ઓળખ્યા અમે ધંધો કર્યો ઓમાઈલે ધનો ધંધો કર્યો કર્યો હા રઘુબર આપણે તો હમતા તક આ તો મારો છે ગોમો ચોક રખડા તો ચાર ધંધા કરી દે ખાઈ લે વાઘર્યો છીએ આપણું વાઘર્યું છીએ આ વાઘર્યો તમે વાઘર્યો તો પૈસા ના તા તો પતંગ લેવા પૈસા આ તો આવ ધંધા મોની મેધા ઉભો તો ભોતર લે ભોતર ઢોકળો ઉભો બે ઓમાં પેલા કે તો જે પેલા લાલભાઈ ઓમાં ભોલે અલા એ ઈતા ના મરાઈ લે ભોલે ના તો પણ માર બેટા અલે આ ધંધો તો બન્યો પછી કે માર લે સુધરું બારો કોક દવા કરીએ લેબડા જઈને લબડાઈએ ને તો દેવતા હે ગાયો આનું ના બાપ માં બાપ એવું ના કરો ના એવું જ કરવું પછી ઊંધા લટકાવજો ગલત કાઈએ એટલું જુઠ્ઠું બોલી જાવ તમે તો અમારો આનું આબરૂ નહીં હું બસ એ રગા મારી આબરૂ નહીં હું. આજે એમની સુધર્યા રે આ આઈડિયા આલી કરો ચીવી ઉપર લટકાવો પછી એકલા મેં તો લટકાવો દેવતા ગાય ની ઉકરી કોક દવા લેડો એમની સુધર્યા રે બસ લેડો હેડ તું હેડ તારે ઊંધા લટકાવો આમ તો